સૌપ્રથમ તો રીંગણા જે હોય છે એના ડીંઠી આપણે આખા જ કાઢવાના છે. આજની આ રેસીપી કારગર એટલા માટે છે કારણ કે સાંજે તમે રીંગણાનું શાક બનાવી શકો, બપોરે તમે રીંગણાના ડીંઠિયાનું શાક બનાવી શકો, અથવા ગમે ત્યારે ગમે તે બનાવી શકો. પણ આખું ડીંઠિયું આવી રીતે નીકળવું જરૂરી છે. આવી રીતે અંગૂઠો છે એ એના કોર ઉપર લગાવીશું એટલે તરત જ અલગ તરી આવશે. સારી રીતે રીંગણાના ડીંઠિયાને જોવાના છે અને પછી આપણે એને આગળ પ્રોસેસ કરીએ છીએ. ટોપી આખી વિખાવી ન જોઈએ અને એક પણ પત્તું એનું નીકળવું ના જોઈએ. લુક એટ ધીસ, ઇઝીલી નીકળી જાય છે, ચપ્પાની પણ જરૂર નથી પડતી. સૌપ્રથમ રીંગણાના ડીંઠિયાને સારી રીતે વોશ કરી લેવાના છે. 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું એટલે રીંગણાના ડીંઠિયા એકદમ ગ્રીન કલરના થઈ જશે. અને હવે આપણે એને ઉકાળવા માટે મૂકી દઈએ 5 થી 7 મિનિટ માટે. પાણી નાખી દઈએ છીએ. એ ઉપરાંત નમક છે એ આપણે પહેલાં જ નાખી દેવાનું છે, જેનાથી થશે શું કે ઉકળતી વેળાએ ડીંઠિયા છે એ નમક પી લેશે. અને તમે ચાહો તો 100% હળદર પણ નાખી શકો છો. હળદર પણ રીંગણા ડીંઠિયા છે એ કાળા નહીં થવા દે અને પીળા જ રહેશે. રાઈટ. આ બાજુ આપણું રીંગણાના ડીંઠિયાનું પાણી છે ઉકળી રહ્યું છે. આપણે 7 થી 10 મિનિટનો ટાઈમ એને આપીશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા વઘાર લેવાનું ચાલુ કરીએ છીએ, ગ્રેવી બનાવી લઈએ છીએ. પણ ગ્રેવી બનાવવા માટે કેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ આપણે જોઈ લઈએ. તો 3ની સંખ્યામાં મેં ટમેટાં લીધા છે કારણ કે 1 કિલો રીંગણાના ડીંઠિયા જે હતા એનું આપણે અત્યારે સબ્જી બનાવી રહ્યા છીએ. તો 3 ટામેટાં, થોડું આદું નાખીએ છીએ, લીલા મરચાં, મીઠા લીમડાના પાન. એ ઉપરાંત કાજુ છે એ મેઇન વસ્તુ છે એટલે નાની કટોરી ભરીને મેં કાજુ લીધા છે. આશરે 2 મુઠ્ઠી કાજુ હશે. ગ્રેવીમાં એ સરસ લાગશે તો એ જરૂરી છે. એ ઉપરાંત ખડા મસાલાઓની અંદર લવિંગ, બાદિયાનું જે ફૂલ આવે છે એ છે, તજ છે, જાવંત્રીના ફૂલ 1-2 લીધા છે, લાલ મરચાં, તીખા, કાળા મરી અને એની સાથે તલ અને ટોપરાનું છીણ છે સુગંધ માટે બહુ બેસ્ટ લાગશે. આ જગ્યા ઉપર તમે લીલું ટોપરું જે હોય છે નાળિયેર એ પણ છીણીને લઈ શકો છો. એની પણ સ્મેલ સુગંધ બહુ સારી આવશે. અને સ્વાદ અનુસાર ખટાશ, અને જો ખાતા હોય તો ગળપણ માટે થોડોક ગોળ નાખી શકીએ, બાકીની જરૂર નથી. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને સુંદર સ્વાદિષ્ટ સાત્વિક એવું રીંગણાના ડીંઠિયાનું શાક આપણે બનાવી લઈએ. ગ્રેવી બનાવવા માટે આપણે વઘાર લઈએ છીએ. 1 થી 1.5 મોટી ચમચી આપણી ઘરની ગૌશાળાનું ગીર ગાયનું ઘી આપણે લઈ રહ્યા છીએ. તમે પણ ઓછું ખાજો પણ ચોખ્ખું ખાજો. શિયાળામાં ઘી ખવાય તો બહુ શરીર માટે સારું કહેવાય છે. અને તમારે જો ચોખ્ખું ઘી જમવું હોય તો તમે આપણી ઘરની ગૌશાળાનું પ્રેમામૃત ઘી મંગાવી શકો છો. હવે આપણે આખા ગુજરાતમાં ફ્રી હોમ ડિલિવરી બધે પહોંચાડીએ છીએ. તમને સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, તમે અવશ્ય કોન્ટેક્ટ કરી શકો છો. સૌપ્રથમ રાઈ જીરાનો વઘાર નથી લેવાનો. કાજુ છે આપણી મેઇન વસ્તુ છે, એને આપણે રોસ્ટ કરવાની છે ઘીમાં. થોડાક રાતા થશે એટલે કાઢી લઈએ અને પછી ખડા મસાલાઓને શેકી લઈએ. હવે આપણા ખડા મસાલાઓ રોસ્ટ કરવાના છે. સાથે ટામેટાં, મરચાં, આદું બધું જ આમાં નાખી દઈશું કારણ કે આપણે એની ગ્રેવી બનાવવાની છે. કલર માટે લાલ મરચું ઘીને અડશે એટલે સરસ કલર પકડી લેશે. સ્વાદ અનુસાર એ નાખી દઈએ અને લાસ્ટમાં થોડી હળદર. ચાલો હવે એને સારી રીતે પાકી જ ગયા હશે. હાફ પાક્યા હશે તો હાફ છે એ લાસ્ટમાં પાકશે ગ્રેવી બન્યા પછી. ટામેટાં અને ખડા મસાલાઓનો વઘાર અહીંયા ઠંડો થઈ રહ્યો છે. બસ હવે આપણે ઠંડો થશે એટલે એની ગ્રેવી કરી લેવાની છે. પણ એ પહેલાં નાનકડી એક વાત અહીંયા સમજી લઈએ. રીંગણના ડીંઠિયાનું શાક એ મારા નાનપણ સાથે જોડાયેલું છે. જ્યારે એ વખતે અમે સુરત રહેતા હતા અને મારી ઉંમર કદાચ 5 થી 7 વર્ષની હશે, મને આછું યાદ છે. અને ફાધર છે એ બહારથી
અમુક સિઝન હોય, અમુક પ્રસંગ હોય, કોઈ ઉત્તરાયણ કે એવું કંઈક ટાઈમ હોય, મને આછું યાદ છે એ પ્રમાણે, તો એ વખતે બહારથી રીંગણના ડીટીયાનું શાક લાવતા. અને એ વખતે પણ આશ્ચર્ય થતું કે રીંગણના ડીટીયાનું શાક થોડું હોય એમ, પણ લોકો હોંશે હોંશે ખાતા અને કદાચ મને પણ એ વખતે ભાવતું હશે, પણ ફેમિલીમાં બધાને ભાવતું એ વાત મને યાદ છે. પણ એ વાતને જ્યારે વર્ષો ગયા અને પછી મેં ત્યાગી થયો અને ત્યાગાશ્રમમાં આવ્યા પછી જ્યારે ફૂડ બાબતમાં રિસર્ચ કર્યું, જ્યારે અમે રસોઈ શીખતા હતા, તો એ વખતે ખબર પડી કે કોઈ પણ શાકભાજી હોય તો આપણે એનું સબ્જી બનાવી શકીએ છીએ અથવા તો કોઈ પણ રીતે એને ઉપયોગ કરી શકીએ છીએ. પણ એના માટે પછી અમુક ક્રાઇટેરિયા હોય છે, અમુક વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે અને એના ટેસ્ટને બેલેન્સિંગ આપણે કરવું પડતું હોય છે. અને આજે પણ આપણે એ જ કર્યું, કદાચ તમે માર્કિંગ કર્યું હોય તો રીંગણના ડીટીયાને કાઢી સારી રીતે ધોઈ લીધા અને હવે એની અંદર જે થોડીક કડવાશ હશે, તુરાશ હશે, એને કાઢવા માટે આપણે નમક સાથે એને ઉકાળ્યા. હળદર થોડીક નાખી છે, એક કલરને પકડી રાખવાનું કામ કરશે. તો અમુક ક્રાઇટેરિયા બાંધી અને આપણે કરી શકતા હોઈએ છીએ અને આવી રીતે અનેક બીજા શાકભાજી છે એ બની શકતા હોય છે. આપણે ક્રમશઃ ધીમે ધીમે દરેક વસ્તુઓને આવરી લઈશું. પણ આજે આ રીંગણના ડીટીયાનું શાક અમે નાનપણની યાદ સાથે જ્યારે મને ટચ થાય છે ત્યારે ખરેખર બહુ જ આનંદ થાય છે. રાધે રાધે. તળેલા કાજુ અને ટોપરું છે એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે. ધીમા તળેલા કાજુ હોય ને એની ગ્રેવી બહુ જ સરસ બનતી હોય છે, સુગંધ બહુ સારી આવતી હોય છે. ફરીવાર એ જ કડાઈની અંદર ગ્રેવીને આપણે મિક્સ કરવાની છે આપણા પાકી ગયેલા બફાઈ ગયેલા ડીટીયા સાથે. આવો હવે મિક્સ કરી દઈએ. ગ્રેવીને પૂરેપૂરી આપણે પકાવવાની નથી. અંદર જે ટામેટાં કાચા હતા એને પણ પકાવીશું, પણ ડીટીયાને આપણે જોડે નાખી દઈશું, જોડે જોડે પકાવવાના છે. 5 મિનિટનો ટાઈમ આપણે આપીશું તો ડીટીયા છે એ પણ સરસ મર્જ થઈ જશે અને આપણું ડીટીયાનું શાક બનીને તૈયાર થઈ જશે. હવે ઉપરથી આપણે રાઈ જીરુંનો વઘાર કરીશું, પણ આ બાજુ આ ઉકળશે, ધીમા તાપે પાકશે, ત્યાં સુધીમાં આપણે સાઈડમાં વઘાર લઈ લઈએ. બીજા વઘાર માટે મેં તેલ લીધું છે, તમે ચાહો તો ઘી પણ લઈ શકો છો. રાઈને ફોડી લઈએ, જીરું, તલ, સિસ્ટમને બંધ કરી દઈએ. શાકનો કલર લાલ થાય એ માટે કાશ્મીરી લાલ મિર્ચ.